જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ દેવી ભાગવત। શ્રીમદ દેવી ભાગવત સાંભળતા પહેલા તેના મહાત્મ્યની કથા અવશ્ય સાંભળવી, તો જ તેનું મનોવાંછિત ફળ મળે છે। સંપૂર્ણ શ્રીમદ દેવી ભાગવતમાં માતાજીની કથા અને તેના ગૂઢ રહસ્યોની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે। માતાજીની આરાધના કરવાથી મનુષ્ય માત્રને સુખ, શાંતિ, સમૃદ્ધિ, યશ, કીર્તિ, ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે। શ્રીમદ દેવી ભાગવતમાં કુલ 12 સ્કંધોનું વર્ણન છે। સંપૂર્ણ દેવી ભાગવત કથાનું શ્રવણ કરવાથી મનુષ્ય સર્વે પ્રકારે નિર્ભય બની જાય છે। પરંતુ જો આ દેવી ભાગવતનું શ્રવણ નવરાત્રિમાં કરવામાં આવે તો માતાજીની આપણા ઉપર વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। સાતમો સ્કંધ। સાતમા સ્કંધની અંદર આપણે સાંભળીશું વ્યાસજીને જન્મજયનો સૃષ્ટિ વિષયક પ્રશ્ન, ચ્યવન ઋષિની કથા, માધાનતાનો જન્મ, ત્રિશંકુની કથા, રાજા હરિશ્ચંદ્રની કથા, મહાલક્ષ્મીજીની પ્રાગટ્ય કથા, સિદ્ધિપીઠ શક્તિઓની નામાવલી અને હિમાલયને ત્યાં દેવીનું પ્રાગટ્યની કથા સાંભળીશું। વ્યાસજીને જન્મજયનો સૃષ્ટિ વિષયક પ્રશ્ન। સૂતજી કહે છે કે તપસ્વીઓ, આ દિવ્ય કથાને સાંભળીને પરીક્ષિત નંદન રાજા જન્મજીએ ફરી વ્યાસજીને પૂછ્યું કે સ્વામીન, સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓના વંશનું નિર્મળ વર્ણન હું વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું। મેં સાંભળ્યું છે કે તે બધા ભગવતી જગદંબાના ઉપાસક હતા। વ્યાસજીએ કહ્યું કે મહારાજ, સૂર્યવંશ, ચંદ્રવંશ તથા અન્ય વંશો સાથે સંબંધ ધરાવનારી કથાઓનું વર્ણન કરું છું, તે સાંભળો। ભગવાન વિષ્ણુના નાભી કમળમાંથી 4 મુખવાળા બ્રહ્માજી પ્રગટ થયા। તપસ્યા કર્યા પછી તેમણે અત્યંત મુશ્કેલીથી સાક્ષાત્કાર આપનારી મહાદેવીની ઉપાસના કરી। ભગવતીએ લોકપિતામહને વરદાન આપ્યું, ત્યારે તે સૃષ્ટિ કરવા સમર્થ બન્યા। સૃષ્ટિનો વિસ્તાર કરવો તે તેમની શક્તિ બહાર જણાતા બ્રહ્માજીએ 7 માનસ પુત્રો મરીચી, અંગીરા, અત્રિ, વશિષ્ઠ, પુલહ, ક્રતુ અને પુલસ્ત્ય ઉત્પન્ન કર્યા હતા। બ્રહ્માજીના રોષમાંથી રુદ્ર અને ગોદમાંથી નારદ ઉત્પન્ન થયા। અંગૂઠામાંથી દક્ષ પ્રજાપતિ નીકળ્યા। આ પ્રમાણે સનકાદી માનસ પુત્રો પણ ઉત્પન્ન થયા હતા। વ્યાસજી કહે છે કે સ્વયંભૂ બ્રહ્માજીએ સર્વપ્રથમ દક્ષ પ્રજાપતિને સૃષ્ટિ કરવા માટે યાજ્ઞા આપી। દક્ષ પ્રજાપતિએ વર્ણિના ગર્ભથી 5000 અત્યંત પરાક્રમી પુત્રો ઉત્પન્ન કર્યા। દેવર્ષિ નારદ તે પુત્રોને જોઈને કહેવા લાગ્યા કે અરે, આ પૃથ્વી કેટલી લાંબી અને પહોળી છે, તેનું માપ જાણ્યા વિના જ તમે સૃષ્ટિની ઉત્પત્તિમાં કઈ રીતે પ્રવૃત્ત થઈ ગયા? વ્યાસજી કહે છે, નારદજીના કહેવાથી દેવવશ દક્ષ કુમારો હર્ષોને આ વાત ઉચિત લાગી। તે બધા પૃથ્વીની સપાટી જાણવા નીકળ્યા। પુત્રોને જતા જોઈને દક્ષ પ્રજાપતિને ભારે દુઃખ થયું। હવે પ્રજા ઉત્પન્ન કરવા માટે તેમણે ફરીથી બીજા અનેક માનસ પુત્રો ઉત્પન્ન કર્યા। તે બધા પુત્રો પ્રજા ઉત્પન્ન કરવાના કાર્યમાં જોડાઈ ગયા। ત્યારે નારદજીએ અગાઉની જેમ તે પુત્રોને પણ સમજાવીને મોકલી દીધા। બીજી વાર ઉત્પન્ન કરેલા પુત્રોને જતા જોઈને દક્ષના મનમાં ક્રોધ ઉત્પન્ન થયો। તેમણે નારદજીને શાપ આપી દીધો। દક્ષજીએ કહ્યું કે હે નારદજી, તમે જે રીતે મારા બધા પુત્રોને નસાડી મૂક્યા, તે રીતે તમારો પણ નાશ થાવો। આ પાપ કર્મના પરિણામ સ્વરૂપ તમારે ગર્ભમાં રહેવું પડશે। આ પ્રમાણે શાપ આપીને નારદજી વર્ણિના ગર્ભથી પ્રગટ થયા। ત્યાર પછી દક્ષ પ્રજાપતિએ વર્ણિના ગર્ભથી 60 કન્યાઓ ઉત્પન્ન કરી। તેમણે તે 60 કન્યાઓમાંથી 13 કન્યાઓના વિવાહ મહાત્મા કશ્યપ સાથે કર્યો। 10 કન્યાઓ ધર્મને, 27 ચંદ્રમાને, 2 ભૃગુને, 4 અરિષ્ટનેમી અને કુશાશ્વની પત્ની બની। 2 કન્યાઓનો વિવાહ અંગિરા સાથે કર્યો। બધા જ દેવતાઓ અને દાનવો આ કન્યાઓના પુત્ર અને પૌત્ર છે। વ્યાસજી કહે છે કે બ્રહ્મન, તે માનસ પુત્રોમાં સર્વપ્રથમ મરીચી પ્રગટ થયા। મરીચીના પુત્ર પરમ પ્રસિદ્ધ કશ્યપજી થયા। દક્ષ પ્રજાપતિની 13 કન્યાઓ તે કશ્યપજીની પત્ની બની। દેવતા, દાનવો, યક્ષ, સર્પો, પશુ અને પક્ષીઓ બધા તેમનાથી ઉત્પન્ન થયા। તેથી તે કાશ્યપી સૃષ્ટિ કહેવાય છે। દેવતાઓમાં શ્રેષ્ઠ સૂર્ય થયા। તેમનું નામ વિવસ્વાન પણ હતું। તેમના પુત્ર વૈવસ્તવ મનુને જગતમાં શાસનનું કાર્ય સોંપવામાં આવ્યું। વૈવસ્તવ મનુથી સૂર્યવંશની વૃદ્ધિ કરવા વાળા ઇક્ષ્વાકુ તથા બીજા 9 પુત્રો થયા। તે પુત્રો મનુપુત્રો નામથી પ્રખ્યાત થયા। આ મનુના પુત્રોમાં સૌથી મોટો ઇક્ષ્વાકુ હતો। ઇક્ષ્વાકુને 100 પુત્રો થયા। શર્યાતિના પુત્ર આનર્ત થયા। શર્યાતિ રાજાને સુકન્યા નામની સુંદર પુત્રી પણ હતી।
તે પુત્રી સુકન્યાનું લગ્ન રાજા શર્યાતીએ નેત્રહીન ચ્યવન મુનિ સાથે કર્યું હતું. ચ્યવન ઋષિની કથા. રાજા જન્મેજયે પૂછ્યું કે બ્રહ્મન, ચ્યવન મુનિ ચક્ષુહીન હતા, તે જાણવા છતાં તેમની સાથે સુંદરીનું લગ્ન શા માટે કર્યું? વ્યાસજી બોલ્યા કે એક પવિત્ર સ્થાન પર ચ્યવન મુનિ નિવાસ કરતા હતા. સુંદર અને નિર્જન સ્થાન જોઈને મનને એકાગ્ર કરીને ઋષિએ ત્યાં તપ શરૂ કર્યું. તેમણે આસનને દ્રઢ કરીને જળનો ત્યાગ કરીને ભગવતી જગદંબાનું ધ્યાન કરતા હતા. રાજન, લાંબો સમય થઈ જવાથી તે ઋષિ ઉપર લતાઓ વીંટળાઈ ગઈ અને ઉદઈએ પોતાનું નિવાસ સ્થાન રાફડો બનાવી દીધું હતું. રાજન, બહુ દિવસો સુધી આમ બેસી રહેવાથી તેના ઉપર અનેક કીડીઓ ચડી ગઈ હતી અને તે તેનાથી ઢંકાઈ ગયા હતા. જોનારને જાણે માટીનો ઢગલો દેખાતો હતો. રાજન, એક સમયની વાત છે. રાજા શર્યાતી પોતાની પુત્રી સુકન્યા, કેટલીક પત્નીઓ અને સૈનિકો સાથે ચ્યવન મુનિના આશ્રમમાં આવ્યા. લક્ષ્મીજી જેવી સુંદર પુત્રી સુકન્યા ચંચળ સ્વભાવને કારણે બાળક જેવી ચેષ્ટા કરતી. તેની સખીઓ સાથે વનમાં જઈને પુષ્પ વીણતા વીણતા ફરતી હતી. ફરતા ફરતા તે ચ્યવન મુનિ તપ કરતા હતા ત્યાં આવી. મુનિનું શરીર ઉદયનો રાફડો બની ગયું. સુકન્યાને રાફડાના છિદ્રમાં ચળકતી આગિયા જેવી બે જ્યોતિ દેખાય. તેના મનમાં થયું કે આ શું હશે? તેવી જિજ્ઞાસા પેદા થતા રાજકુમારીએ વિચાર્યું, આ જ્યોતિ જેવો પદાર્થ શું હશે? તે મારે જોવું જોઈએ. તેણે એક અણીદાર કાંટો લઈને જ્યોતિની આડે આવતી માટી હટાવવા લાગી. ત્યારે તેણે અજાણતા મુનિની બંને આંખો કાંટાથી ફોડી નાખી. દેવની પ્રેરણાથી રમતા રમતા રાજકુમારી દ્વારા અપ્રિય ઘટના બની ગઈ. આંખો ફૂટી જવાથી મુનિને અપાર પીડા થવા લાગી. રાજા શર્યાતીએ તેમને સ્તુતિ કરીને નમ્રતાપૂર્વક હાથ જોડીને કહેવા લાગ્યા કે મહાભાગ, મારી પુત્રી અહીં રમતી હતી, તેના દ્વારા આ મહાન અનિષ્ટ થઈ ગયું છે. આ બાળકીના અપરાધને ક્ષમા કરો. ચ્યવન મુનિએ કહ્યું કે રાજન, હું નેત્રહીન બનીને એકલો કઈ રીતે તપ કરીને સફળ થઈ શકીશ? તમે મારી પાસે ક્ષમા ઈચ્છો છો તો મારી વાત સાંભળો. તમે તમારી કમળ જેવા નેત્રોવાળી કન્યાને મારી સેવામાં સોંપી દો. વ્યાસજી કહે છે કે ત્યાર પછી પોતાના પિતાને અને મંત્રીઓને અત્યંત ચિંતિત જોઈને રાજકુમારી હસીને કહેવા લાગી કે પિતાજી, આપ આટલા ચિંતાતુર કેમ છો? હું ભયથી ગભરાયેલા મુનિ પાસે જઈને તેમને દિલાસો આપીશ અને આત્મદાન કરીને તેમને પ્રસન્ન કરીશ. રાજા શર્યાતી મહાન ધર્માત્મા પુરુષ હતા. પોતાની પુત્રી સુકન્યાની વાત સાંભળીને તેમણે વલ્કલ વસ્ત્રાદિ આપ્યા, પરંતુ તેની પર નજર રાખતા જ રાજાની આંખો આંસુથી છલકાઈ ગઈ. પછી પોતાની પુણ્યશાળી સાધ્વી કન્યાને ત્યાં જ મૂકીને રાજા શર્યાતી મંત્રીઓ સાથે નગર તરફ રવાના થઈ ગયા. વ્યાસજી કહે છે કે શર્યાતી રાજાના ગયા પછી સુકન્યા પૂરા ભાવથી પતિ સેવામાં પરોવાઈ ગઈ. એક સમયની વાત છે. સૂર્યના બે પુત્રો અશ્વિની કુમાર ચ્યવન મુનિના આશ્રમ પાસે પધાર્યા. અશ્વિની કુમારોએ તેને કહ્યું કે કલ્યાણી, તારા પિતાશ્રી આ તપસ્વી મુનિ સાથે તારો વિવાહ કેમ કર્યો? તું આ પતિને યોગ્ય નથી. તારા શરીરમાં બધા શુભ લક્ષણો હયાત છે. અશ્વિની કુમારોની વાત સાંભળીને સુકન્યા બોલી કે દેવતાઓ, આપ બંને ભગવાન સૂર્યના પુત્ર છો. હું ધર્મની મર્યાદાનું પાલન કરવા વાળી એક સતી સ્ત્રી છું. મારા માટે આપને એવી કોઈ વાત કરવી જોઈએ નહીં. આપ ઈચ્છા હોય તો ત્યાં ચાલ્યા જાઓ, નહીં તો હું તમને શાપ આપી દઈશ. વ્યાસજી કહે છે કે સુકન્યાની વાત સાંભળીને અશ્વિની કુમારોને અપાર આશ્ચર્ય થયું. તેમણે કહ્યું કે તારા ધર્મ પાલનથી અમારું હૃદય ગદગદ થઈ ગયું છે. અમે દેવતાઓના વૈદ્ય છીએ. તારા પતિને સુંદર યુવાન બનાવવાનું અમારામાં સામર્થ્ય છે. તેમણે રાજકુમારીને કહ્યું, તારા પતિ આ જળમાં પ્રવેશ કરે. ચ્યવનજીને રૂપવાન બનાવવાની ઈચ્છા તો હતી જ, તેથી તરત જ તે જળમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી અશ્વિની કુમારોએ પણ તે જળમાં પ્રવેશ કર્યો. પછી તરત તે ત્રણેય વ્યક્તિ જળમાંથી બહાર નીકળી. આ ત્રણેયની આકૃતિમાં કોઈ ફરક ન હતો. તે બધા જ એક સાથે બોલ્યા, હે વરવર્ણિની પવિત્ર મુખવાળી, અમારામાંથી તારી ઈચ્છા હોય તેને પતિ બનાવ. વ્યાસજી કહે છે કે આ ત્રણેય દેવકુમારોની આકૃતિ એક સરખી હતી. તેમને જોઈને સુકન્યા મહાન દ્વિધામાં પડી ગઈ. આ ત્રણેયમાં મારા પતિ કોણ છે? તે ખૂબ ગભરાઈને વિચારવા લાગી. સુકન્યા કલ્યાણી રૂપિણી ભગવતી જગદંબાના ધ્યાનમાં લીન થઈ ગઈ. વ્યાસજી કહે છે, જ્યારે સુકન્યાએ ત્રિપુર સુંદરી ભગવતી જગદંબાની સ્તુતિ કરી, ત્યારે દેવીએ તેના હૃદયમાં સુખ આપનારું જ્ઞાન ઉત્પન્ન કર્યું. જેનાથી તે સાધ્વી સુકન્યા તે ત્રણ પુરુષોમાંથી પોતાના પતિને ઓળખવામાં સફળ થઈ. સુકન્યા દ્વારા પતિ તરીકે ચ્યવન મુનિનો સ્વીકાર કર્યા પછી અશ્વિની કુમારો પ્રસન્ન થયા. રાજા શર્યાતી દ્વારા થયેલા યજ્ઞમાં મહર્ષિ ચ્યવન મુનિએ અશ્વિની કુમારોને સોમરસ પીવડાવવાનું વચન આપ્યું. ચ્યવન મુનિ જ્યારે અશ્વિની કુમારોને સોમરસ આપી રહ્યા હતા,
ત્યારે ઇન્દ્ર અત્યંત ક્રોધાયમાન થઈને કરોડો સૂર્ય જેવા તેજસ્વી વજ્રનો ચ્યવન મુનિ ઉપર પ્રહાર કર્યો. ચ્યવનજીએ પોતાના તપોબળથી તે વજ્રને રોકી દીધું અને મહાતેજસ્વી મુનિવરે કૃત્યા ઉત્પન્ન કરીને તેના દ્વારા ઇન્દ્રને મરાવી નાખવા માટે અગ્નિમાં મંત્રોચ્ચાર સાથે આહુતિ આપવા લાગ્યા હતા. આ કૃત્યાનો ભયંકર બળવાન પુરુષના રૂપમાં આવિર્ભાવ થયો. તેના અત્યંત ભયંકર રૂપને જોઈને બધા દેવતાઓ ગભરાઈ ગયા. તે ઇન્દ્રને ગળી જવા તેની સામે દોડ્યો. ઇન્દ્ર બૃહસ્પતિની સલાહથી ચ્યવન મુનિના શરણે ગયો અને તે ભયાનક દૈત્યને શાંત કરવા જણાવ્યું. ઇન્દ્રે કહ્યું કે ભાર્ગવ, આજથી અશ્વિની કુમારો સોમરસ પીવાના અધિકારી ગણાશે. ઇન્દ્રની પ્રાર્થના સાંભળીને ચ્યવન મુનિએ પોતાના ક્રોધને શાંત કર્યો અને મદ માટે સ્ત્રી, મદિરાપાન, જુગાર અને હિંસા એમ સ્થાનોમાં રહેવાની વ્યવસ્થા કરી આપી. પછી ચ્યવન મુનિએ શર્યાતિ રાજાનો યજ્ઞ પૂરો કર્યો હતો. હે રાજન, આ પ્રમાણે ચ્યવન મુનિ તપસ્યાના પ્રભાવથી સૂર્યપુત્ર અશ્વિની કુમારો વિધિવત સોમરસના અધિકારી બન્યા. મુનિના આશ્રમની સુવાસ સમસ્ત ભૂમંડળમાં ફેલાઈ ગઈ. આ કાર્યથી શર્યાતિ રાજા પણ અતિ પ્રસન્ન થયા. યજ્ઞની પૂર્ણાહુતિ પછી ધર્માત્મા રાજાએ પોતાની રાજધાનીમાં જઈને રાજ્યનો કારભાર સંભાળી લીધો. તેમના પુત્ર આનર્ત થયા અને આનર્તના રેવત થયા. રેવત રાજાએ સમુદ્રની વચ્ચે કુશસ્થલી નામનું નગર વસાવ્યું. તેમને 100 પુત્ર થયા. સૌથી મોટા પુત્રનું નામ કુકુદની હતું. તેમને રેવતી નામની એક પુત્રી હતી. તે અતિ સુંદર અને શુભ લક્ષણો વાળી હતી. તે સમયે રેવત રાજા આનર્ત દેશમાં રેવત નામના પર્વત પર રહીને રાજ્ય કરતા હતા. તેમણે મનમાં વિચાર્યું, આ કન્યા ક્યાં યોગ્ય રાજકુમારને આપો. આ બાબતમાં બ્રહ્માજીને પૂછવાનું તેમને યોગ્ય લાગ્યું. આ પ્રમાણે વિચાર કરીને રાજા રેવત તેમની કન્યા રેવતીને સાથે લઈને પિતામહ બ્રહ્માજીને પૂછવા માટે તરત બ્રહ્મલોકમાં ગયા. માધાનતાનો જન્મજય રાજાએ કહ્યું કે બ્રાહ્મણ, રાજા રેવત પોતાની કન્યા રેવતીને લઈને બ્રહ્મલોકમાં કઈ રીતે ગયા? મનુષ્ય શરીરથી બ્રહ્મલોકમાં કોઈ કેવી રીતે જઈ શકે છે? વ્યાસજી બોલ્યા કે પુણ્યાત્મા અને તપસ્વી સમર્થ પુરુષો બધા લોકમાં આવજા કરી શકે છે. હે રાજન, તમે સાંભળો. મહારાજ રેવત તેમની પુત્રીના સંબંધમાં પૂછવા માટે બ્રહ્મલોકમાં પહોંચ્યા. ત્યારે ત્યાં ગંધર્વો દ્વારા સંગીત થઈ રહ્યું હતું. સંગીત સમાપ્ત થયા પછી સભા ભવનમાં બેઠેલા બ્રહ્માજી પાસે જઈને રાજાએ તેમને પ્રણામ કર્યા અને રેવતીને બતાવીને પોતાનો અભિપ્રાય બ્રહ્માજીને કહ્યો. રેવત રાજાએ કહ્યું કે દેવેશ, આપ મારી પુત્રી માટે એવો સુયોગ્ય રાજકુમાર બતાવો જે કુળવાન, બળવાન, ગુણવાન, દાની અને ધર્માત્મા હોય. વ્યાસજી કહે છે કે રાજન, રેવત રાજાની વાત સાંભળીને બ્રહ્માજી હસી પડ્યા. બ્રહ્મલોકની કાલગણના પ્રમાણે થોડા જ સમયમાં પૃથ્વી પર લાંબો કાળ વીતી ગયો હતો. બ્રહ્માજીએ કહ્યું કે રાજન, તમારા મનમાં જે રાજકુમારો ઉપસ્થિત હતા તે બધા હવે કાળના પ્રવાહમાં ચાલ્યા ગયા છે. તમારા બધા જ વંશજો પણ મૃત્યુ પામ્યા છે. હવે તે નગરી પણ ત્યાં નથી. તે નગરી હવે મથુરા નામે પ્રખ્યાત છે. ત્યાં રાજાનું નામ ઉગ્રસેન છે. ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર થઈ ગયો છે. તેઓ વાસુદેવ નામથી પ્રસિદ્ધ થયા. અત્યારે પોતાના બધા ભાઈ ભાંડુઓ સાથે ભગવાન દ્વારકામાં રહે છે. તેમના મોટા ભાઈનું નામ બલરામ છે. બલરામજી અત્યંત શૂરવીર અને શેષ નારાયણના અવતાર છે. અત્યારે તમારી પુત્રી માટે તેઓ યોગ્ય વર છે. વૈવાહિક વિધિ પ્રમાણે બલભદ્રજી સાથે આ કન્યાનું લગ્ન થવું જોઈએ. વ્યાસજી કહે છે કે રાજન, બ્રહ્માજીના આ પ્રમાણે કહેવાથી રેવત રાજા તેમની પુત્રી સાથે તરત દ્વારકા ગયા. ત્યાં જઈને તેમણે વિધિ પ્રમાણે બલરામની સાથે રેવતીના લગ્ન કરી દીધા. ત્યાર પછી તેમણે ગંગા કિનારે જઈને કઠોર તપ કર્યું અને આખરે નશ્વર દેહને છોડીને તેઓ દિવ્યલોકમાં ગયા. વ્યાસજી કહે છે કે નિષ્પાપ નરેશ, રેવત રાજા જ્યારે ત્યાં ગયા ત્યારે રાક્ષસોએ શર્યાતિ વંશની સત્તા નાશ કરી નાખી હતી. ત્યાર પછી ક્ષુવ નામના મનુથી એક મહાન પ્રતાપી પુત્રનો જન્મ થયો. તેનું નામ ઇક્ષ્વાકુ હતું. ઇક્ષ્વાકુએ નારદજીના ઉપદેશથી ભગવતીનું ધ્યાન કરીને કઠોર તપ કર્યું. ઇક્ષ્વાકુને 100 પુત્રો થયા. તેમાં સૌથી મોટા પુત્રનું નામ વિકુક્ષી હતું. વિકુક્ષીને ત્યાં કુકુસ્થ નામનો પુત્ર થયો. ભગવાન વિષ્ણુએ કહ્યું કે દેવતાઓ, તમે રાજા કુકુસ્થની સાથે મિત્રતા કરો. તેઓ યુદ્ધમાં દૈત્યોને મારી શકશે. ભગવતી જગદંબાની કૃપાથી તેમનામાં અપાર બળ છે. ભગવાન વિષ્ણુની વાત સાંભળીને સર્વે દેવતાઓ રાજા કુકુસ્થની પાસે આવ્યા અને વાત જણાવી. રાજા કુકુસ્થે કહ્યું કે હું આપની સહાયતા કરવા તૈયાર છું, પરંતુ દેવરાજ ઇન્દ્ર યુદ્ધ ભૂમિમાં મારું વાહન બને તો જ સફળતા મળે એમ છે. રાજા કુકુસ્થની વાત સાંભળી ઇન્દ્રને ભારે સંકોચ થયો.
પણ ભગવાન વિષ્ણુની વારંવાર પ્રેરણાથી તેમણે બળદનું રૂપ લીધું. વૃષભધારી ઇન્દ્રના કુકુદ પર બેસવાથી આ રાજાનું નામ કુકુસ્થ પડી ગયું. વળી ઇન્દ્રને પોતાનું વાહન બનાવ્યા હોવાથી તેમનું બીજું નામ ઇન્દ્રવાહ પડ્યું. તેમણે દૈત્યોને જીતે સ્વર્ગનું રાજ્ય દેવતાઓને આપવાથી તેઓ પુરંજય નામથી પ્રસિદ્ધ થયા. કુકુસ્થના ધર્મપત્નીએ મહાબળી અનેના નામક પુત્રને જન્મ આપ્યો. અનેનાના પરાક્રમી પુત્ર પૃથુ થયા. પૃથુના જે પુત્ર હતા તે રાજા અશ્વરીન્દ્ર થયા. અશ્વરીન્દ્રના પુત્ર ચંદ્ર રાજા થયા. ચંદ્રના યુનાશ્વ અને તેમના પુત્ર સાવંત થયા. સાવંતના પુત્ર બૃહદશ્વ અને બૃહદશ્વના પુત્ર કુલાશ્વ રાજા થયા. કુવલાશ્વના પુત્ર દ્રઢાશ્વ અને દ્રઢાશ્વના પુત્ર શ્રીમાન હરિયશ્વ. હરિયશ્વના પુત્ર રાજા નિકુંભ થયા. નિકુંભના પુત્ર બહરણાશ્વ. બહરણાશ્વના પુત્ર કુશાશ્વ થયા. કુશાશ્વના બળવાન પુત્રનું નામ પ્રસન્નજીત હતું. પ્રસેનજીતના પુત્ર યૌવનાશ્વ અને યૌવનાશ્વના શ્રીમાન માધાંતાની ઉત્પત્તિ થઈ. તેઓ માતાના ગર્ભમાં રહી પિતાના પેટમાંથી ઉત્પન્ન થયા હતા. રાજા જન્મજયે કહ્યું કે મહાભાગ, રાજા માધાંતાના જન્મ સંબંધમાં આ કલ્પના ન આવે તેવી આપે મને વાત કહી. કૃપા કરીને આપ તે પ્રસંગ વિસ્તારપૂર્વક કહો. વ્યાસજી કહે છે કે રાજન, પરમ ધાર્મિક રાજા યૌવનાશ્વને 100 રાણીઓ હતી, પરંતુ એક રાણીને સંતાન ન હતું. બ્રાહ્મણોએ રાજા પાસે એક યજ્ઞનું આયોજન કરાવ્યું. તેના મુખ્ય દેવતા ઇન્દ્ર હતા. બ્રાહ્મણોએ જળથી ભરેલો એક લોટો ત્યાં મુકાવ્યો. તે કળશને અભિમંત્રિત કર્યો હતો. બન્યું એવું કે રાજા યૌવનાશ્વને રાત્રિના સમયે ખૂબ તરસ લાગી. તેઓ યજ્ઞશાળામાં ગયા અને તૃષાથી વ્યાકુળ થયેલા રાજાએ તે અભિમંત્રિત કરેલા લોટાનું જળ પી ગયા. બ્રાહ્મણોએ વિધિપૂર્વક મંત્રોથી સંસ્કૃત કરીને આ જળ રાણીઓ માટે રાખ્યું હતું. રાજન, યજ્ઞાનવશ તે જળ રાજાના પેટમાં ચાલ્યું ગયું. મંત્રના પ્રભાવથી રાજાના પેટમાં ગર્ભ રહ્યો. સમય પૂરો થવાથી તે મહારાજા યૌવનાશ્વની જમણી કુખ ચીરીને પુત્રને બહાર કાઢવામાં આવ્યો. આનાથી માધાંતાની ઉત્પત્તિ થઈ હતી. ત્રિશંકુની કથા. વ્યાસજી કહે છે કે રાજન, માધાંતાએ વિંદુમતીના ગર્ભથી 2 પુત્રો ઉત્પન્ન કર્યા. એક પુત્રનું નામ પુરુતકુશ અને બીજાનું નામ મુચકુંદ હતું. પુરુતકુશના પરમ ધાર્મિક પુત્ર અરણ્ય થયા. તેમના પુત્રનું નામ બૃહદશ્વ. બૃહદશ્વના પુત્રનું નામ હરિયશ્વ અને હરિયશ્વના ત્રિધન્વા અને ત્રિધન્વાના અરુણ થયા. અરુણનો પુત્ર સત્યવ્રત નામથી પ્રખ્યાત થયો. તે સ્વેચ્છાધારી, કામી, મૂર્ખ અને અત્યંત લોભી હતો. તેના અપરાધોને કારણે વશિષ્ઠજીએ તેને શાપ આપ્યો હતો કે પૃથ્વી પર તારી ત્રિશંકુ નામથી પ્રસિદ્ધિ થશે. વ્યાસજી કહે છે કે રાજન, આ પ્રમાણે વશિષ્ઠજીના શાપ મળવાથી સત્યવ્રતે કઠોર તપ કર્યું. કોઈ એક મુનિએ તેને ઉત્તમ મંત્ર આપ્યો. પરમ કલ્યાણ સ્વરૂપા પ્રકૃતિમય ભગવતી જગદંબાનું ધ્યાન કરતા તે મંત્રનો જપ કરવા લાગ્યા. શાપને કારણે સત્યવ્રતમાં બધા જ પિચાસના લક્ષણો આવી ગયા હતા, પરંતુ તેણે ભગવતીની આરાધના શરૂ કરી. તેણે નવાક્ષર મંત્રના જપ સમાપ્ત કરીને હવન કરાવવા માટે બ્રાહ્મણો પાસે ગયો અને બ્રાહ્મણોએ કહ્યું કે ભાઈ, તમારા ગુરુદેવે તમને શાપ આપ્યો છે. અત્યારે તમારામાં પૂરેપૂરું પિચાસપણું આવી ગયું છે, તેથી તમારો વૈદિક કાર્યમાં અધિકાર રહ્યો નથી. બ્રાહ્મણોની વાત સાંભળીને દુઃખી થયેલા સત્યવ્રતે વિચાર્યું, મારા જીવનને ધિકાર છે. વનમાં રહીને હું શું કરું છું? પિતાએ મારો ત્યાગ કર્યો છે. ગુરુ દ્વારા હું ભયંકર શાપગ્રસ્ત છું. આવી સ્થિતિમાં હું શું કરું? આવો વિચાર કરીને તે રાજકુમારે લાકડા ભેગા કરીને એક મોટી ચિતા તૈયાર કરી. ભગવતી જગદંબાનું સ્મરણ કરીને તેને ચિતા ઉપર બેસવાનો નિર્ણય કર્યો. રાજકુમાર મરવા તૈયાર છે એવું જાણીને સ્વયં ભગવતી જગદંબા તેની સામે આકાશમાં પ્રગટ થયા. દેવી બોલ્યા કે સાધુ, તમે આ શું કરી રહ્યા છો? શરીરને અગ્નિમાં હોમશો નહીં. મારી કૃપાને કારણે રાજા તમારો રાજગાદી ઉપર રાજ્યાભિષેક કરશે. દેવીની પ્રેરણાથી મહારાજ અરુણ ત્રિશંકુને રાજ્ય સોંપી તપસ્યા કરવા ચાલ્યા ગયા. તેમણે ગંગા કિનારે કઠોર તપ કર્યું. આયુષ્ય પૂરું થવાથી તેઓ સ્વર્ગે સીધાવ્યા. રાજા જન્મજયે પૂછ્યું કે પ્રભુ, સત્યવ્રત પિચાસ બની ગયો હતો, તો આ પિચાસમાંથી તેનો ઉદ્ધાર કઈ રીતે થયો? સત્યવ્રતના કયા કાર્યથી વશિષ્ઠજીએ તેને શાપ મુક્ત કર્યો હતો? વ્યાસજી કહે છે કે રાજન, સત્યવ્રતે ભગવતી જગદંબાની ભક્તિપૂર્વક આરાધના કરતા દેવી પ્રસન્ન થયા અને તેની આકૃતિમાં પરિવર્તન થયું. તેનું પિચાસપણું ચાલ્યું ગયું અને તે પવિત્ર અને તેજસ્વી બની ગયો. ભગવતીની કૃપાથી વશિષ્ઠજી પણ સત્યવ્રત પર પ્રસન્ન થયા. રાજા ત્રિશંકુના પુત્ર હરિશ્ચંદ્ર થયા. થોડા વખત પછી પોતાના પુત્રને યુવરાજ બનાવીને સદેહ સ્વર્ગ સુખ ભોગવવાની ઈચ્છા રાજા ત્રિશંકુને સતાવવા લાગી. એટલે રાજા વશિષ્ઠજીના આશ્રમ પર ગયા. ત્રિશંકુ રાજાએ કહ્યું કે મુનિ શ્રેષ્ઠ,
દેવતાઓ માટે જે મુશ્કેલ છે તેવો મહાન યજ્ઞ કરાવીને મને સ્વર્ગ પ્રાપ્તિ કરાવી દો. વશિષ્ઠજી બોલ્યા કે રાજન, મનુષ્ય દેહથી સ્વર્ગ પ્રાપ્તિ અતિ દુર્લભ છે. આ શરીર શાંત થયા પછી તમને સ્વર્ગ મળશે. વશિષ્ઠજીની વાત સાંભળીને રાજા ત્રિશંકુનું મન અત્યંત દુઃખી થઈ ગયું. તેણે મુનિવરને કહ્યું કે બ્રાહ્મણ, આપ જો અભિમાનને કારણે મારું યજ્ઞ નહીં કરો તો હું કોઈ બીજા પુરોહિત પાસે યજ્ઞ કરાવીશ. ત્રિશંકુની વાત સાંભળીને મુનિવર વશિષ્ઠજીએ તેને તરત શાપ આપ્યો. અરે દુષ્ટ બુદ્ધિ, તું હમણાં જ ચાંડાળ થઈ જા. વ્યાસજી કહે છે કે રાજન, ગુરુદેવ વશિષ્ઠજીના મુખેથી આવા શબ્દો નીકળ્યા તરત જ ત્રિશંકુ પિચાસ થઈ ગયો. રાજા ત્રિશંકુ દુઃખી થઈ ગયા. તેમની સ્થિતિ અત્યંત દયજનક થઈ ગઈ હતી. તેથી મુનિના આશ્રમથી પાછા ઘર ન જતા જંગલમાં ચાલ્યા ગયા. તેમણે જંગલમાં પવિત્ર આશ્રમ પાસે રહીને તીર્થાટન, ભગવતી જગદંબાનું સ્મરણ અને સંતોની સેવા કરવાનું વિચાર્યું. હરિશ્ચંદ્રે જાણ્યું કે પોતાના પિતાને શાપ થયો છે. તે જાણીને તેને ઘણું દુઃખ થયું. તેમણે પોતાના મંત્રીઓને જંગલમાં મોકલી પિતાને તેડી લાવવા જણાવ્યું. પરંતુ ત્રિશંકુએ મંત્રીઓને કહ્યું કે તમે નગરમાં પાછા જાઓ અને હરિશ્ચંદ્રને રાજગાદી ઉપર બેસાડીને રાજ્યની પૂરી વ્યવસ્થા સંભાળો. ત્રિશંકુના કહ્યા પ્રમાણે મંત્રીઓ અયોધ્યા પાછા આવીને શુભ મુહૂર્તમાં રાજકુમાર હરિશ્ચંદ્રને રાજતિલક કરી રાજાસન ઉપર બેસાડ્યા. વ્યાસજી કહે છે કે રાજા જન્મેજય પુત્રનો અભિષેક થયા પછી ત્રિશંકુ રાજાને અત્યંત હર્ષ થયો. તેઓ ભગવતી જગદંબાના ધ્યાનમાં સમય વિતાવવા લાગ્યા. આ પ્રમાણે થોડો સમય વીતી ગયા પછી વિશ્વામિત્ર મુનિ તપસ્યા પૂરી થવાથી સ્ત્રી પુત્રોને મળવા ઘેર આવ્યા. તેમના પત્નીએ તેમને કહ્યું કે મુનિવર, આપના ગયા પછી મેં ભયંકર દુષ્કાળમાં ખૂબ જ દુઃખદાયી સમય પસાર કર્યો છે. રાજર્ષિ સત્યવ્રતે મારા બાળકોનું ભરણ પોષણ કર્યું. મારા કારણે જ વશિષ્ઠજીએ તે રાજા સત્યવ્રતને શાપ આપ્યો હતો. કોપાયમાન થયેલા તે મહાત્માએ રાજા સત્યવ્રતનું નામ ત્રિશંકુ રાખી દીધું હતું અને તેને ચંડાળ થવાનો શાપ આપી દીધો હતો. કૌશિક, તે રાજકુમારના દુઃખી થવાથી હું પણ અત્યંત દુઃખી છું. વિશ્વામિત્રજી બોલ્યા કે હે કમળ જેવા નેત્રોવાળી, જેણે ભયંકર દુષ્કાળના સમયમાં રક્ષા કરીને તમારા ઉપર મોટો ઉપકાર કર્યો છે, તે રાજાને હું શાપમાંથી અવશ્ય છોડાવીશ. વ્યાસજી કહે છે કે મહાતપસ્વી વિશ્વામિત્રે હાથમાં જળ લીધું અને ગાયત્રી જપનું પુણ્ય ત્રિશંકુ રાજાને સંકલ્પ દ્વારા આપી દીધું. પુણ્ય પ્રદાન કરીને તેમણે ત્રિશંકુ રાજાને કહ્યું કે રાજર્ષિ, હવે તમે સાવધાન થઈને સ્વેચ્છાપૂર્વક સ્વર્ગમાં જઈ શકો છો. તપસ્યાના પુણ્ય પ્રભાવથી તે જ ક્ષણે ત્રિશંકુ રાજા ઉપર ઉડ્યા. ત્યારે તેમની આકૃતિ અતિ ક્રૂર અને ચાંડાળ હતી. જ્યારે તેઓ આકાશ માર્ગે ઉડીને ઇન્દ્રલોકની નજીક પહોંચ્યા કે ઇન્દ્ર તરત ઉઠ્યા અને તે ચાંડાળ પુરુષ પર તેમની નજર પડી. ઇન્દ્રે ત્રિશંકુને ઓળખી અને તેમનો તિરસ્કાર કરતા કહ્યું, અરે ઓ ચાંડાળ, નિંદાપાત્ર, તું આ દેવલોકમાં ક્યાંથી આવી રહ્યો છે? હમણાં જ પૃથ્વી ઉપર પાછો ફરી જા. ઇન્દ્રના આ પ્રમાણે કહેવાથી ત્રિશંકુ સ્વર્ગમાંથી સરકીને નીચે પડવા લાગ્યો. તે સમયે ત્રિશંકુ રાજા જોર જોરથી બૂમો પાડીને રુદન કરવા લાગ્યો. રાજાનું રુદન સાંભળીને કૌશિકજીએ ઉપર જોયું તો ત્રિશંકુ નીચે આવી રહ્યા છે. તેથી તેમણે કહ્યું કે ઊભા રહો. મુનિના કહેવાથી તેમના તપોબળને લીધે અડધે રસ્તે આકાશમાં ત્યાં જ થંભી ગયા. ત્યાર પછી મુનિએ એક બીજા સ્વર્ગની રચના કરવા હાથમાં જળ લઈને આચમન કર્યું. વિશ્વામિત્રજીના આ પ્રયત્ન જાણીને ઇન્દ્ર વિશ્વામિત્ર પાસે આવ્યા અને કહ્યું કે મુનિવર, નવી સૃષ્ટિની રચના તમે ન કરો, મને યાજ્ઞા આપો, હું આપનું કાર્ય સિદ્ધ કરું. વિશ્વામિત્રજી બોલ્યા કે હે ઇન્દ્ર, ત્રિશંકુ તમારા સ્વર્ગમાંથી નીચે પડી રહ્યા છે. આપ પ્રેમપૂર્વક તેને સ્વર્ગમાં સ્થાન આપો. વ્યાસજી કહે છે, ઇન્દ્રે તે જ સમયે ત્રિશંકુને દિવ્ય દેહધારી બનાવ્યા અને એક ઉત્તમ વિમાનમાં બેસાડ્યા અને સ્વર્ગમાં જવા રવાના થઈ ગયા. ત્રિશંકુના પુત્ર સત્યવાદી હરિશ્ચંદ્ર થયા, જેમની સત્યવાદી નામથી પ્રસિદ્ધિ થઈ. રાજા હરિશ્ચંદ્રની કથા. આ ત્રિશંકુનો પુત્ર હરિશ્ચંદ્ર હતો. આ હરિશ્ચંદ્રને કોઈ સંતાન ન હતું. તેથી તેણે નારદજીના ઉપદેશથી વરુણને શરણે ગયો અને કહ્યું કે હે પ્રભુ, મને પુત્ર થાવો. જો મને વીર પુત્ર થશે તો તે જ પુત્રથી હું તમારું યજન કરીશ. એટલે હરિશ્ચંદ્રને ત્યાં રોહિત નામે પુત્ર થયો હતો. પુત્રના જન્મતાની સાથે જ વરુણે આવીને કહ્યું કે હે રાજન, હવે તું આ પુત્ર વડે મારું યજન કર. રાજાએ કહ્યું કે આ બાળ શિશુ 10 દિવસનો થાય એટલે પવિત્ર થાય, તે પછી હું તમારું યજન કરીશ. વરુણ 10 દિવસના થયા એટલે ફરી પાછા આવ્યા અને યજન કરવા કહ્યું. આમ વરુણ આવતા રહ્યા અને રાજા બહાના કાઢતો રહ્યો. હજુ આને દાંત આવ્યા નથી. આના દુધિયા દાંત પડી જાય પછી વાત. નવા દાંત આવે ત્યારે પવિત્ર ગણાય. ક્ષત્રિય પુત્ર બખ્તર પહેરવા લાયક થાય ત્યારે પવિત્ર થયો ગણાય.
આમ રાજા અને વરુણના વાયદા ચાલ્યા કરતા હતા. તેની ખબર રોહિતને પડી ગઈ એટલે તે પ્રાણ બચાવવા જંગલમાં ચાલ્યો ગયો. હવે વરુણે વાયદા કરતા રાજા હરિશ્ચંદ્રને જલોધર રોગથી ઘેર્યો. રોહિતને પિતાના રોગની જાણ થતા તે પોતાના ગામ તરફ આવવા નીકળ્યો. એટલે રસ્તામાં ઇન્દ્રે તેને અટકાવ્યો. એટલે રોહિત પાછો આ રીતે ઇન્દ્રે તેને 5 વર્ષ સુધી રોકી રાખ્યો. 6થા વર્ષે નગર તરફ જવા નીકળ્યો. તેવામાં તેને અજીરગત નામે બ્રાહ્મણ મળ્યો. અજીરગતના એક પુત્ર શુનઃશેપને વેચાતો લઈ પોતાને બદલે વરુણને યજ્ઞમાં આપવા સાથે લઈ રોહિત પિતા પાસે આવી પહોંચ્યો હતો. યશસ્વી રાજા હરિશ્ચંદ્રે પુરુષ મેઘ યજ્ઞ કરી વરુણ વગેરે દેવોનું યજન કર્યું અને જલોધરના વ્યાધિમાંથી છુટકારો મેળવ્યો. હરિશ્ચંદ્રના પુરુષ મેઘ યજ્ઞમાં હોમ કરવા મુખ્ય પુરોહિત વિશ્વામિત્ર હતા. ઇન્દ્રે હરિશ્ચંદ્ર પર પ્રસન્ન થઈ સુવર્ણનો રથ આપ્યો અને વિશ્વામિત્રને હરિશ્ચંદ્રનું ધૈર્ય અને સત્ય જોઈ તેના ઉપર પ્રસન્ન થઈ તેને આત્મજ્ઞાન આપ્યું. તે જ્ઞાનોપદેશથી હરિશ્ચંદ્ર અજ્ઞાનમાંથી મુક્તિ પામ્યા અને મોક્ષ સુખના ધ્યાનાદિ અનુભવ જ્ઞાનમાંથી હરિશ્ચંદ્ર સર્વે બંધનોમાંથી મુક્તિ પામી ઉત્તમ સ્થિતિને પામ્યા હતા કે જે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. રાજા હરિશ્ચંદ્રની આ કથા પણ ઘણી જાણીતી છે. સૂર્યવંશમાં ત્રિશંકુ નામના એક પ્રસિદ્ધ રાજા થઈ ગયા જેણે વિશ્વામિત્રે પોતાના યોગ બળથી શરીર સ્વર્ગમાં મોકલવા માટે પ્રયત્ન કર્યો હતો. રાજા હરિશ્ચંદ્ર ત્રિશંકુના પુત્ર હતા. તેઓ અયોધ્યામાં રાજ કરતા હતા. તે મોટા ધર્માત્મા, સત્યપારાયણ અને દાની હતા. તેમના રાજ્યમાં ઘણી પ્રજા સુખી હતી. રાજ્યમાં દુષ્કાળ, મહામારી આદિનો કોઈ ઉપદ્રવ નહોતો. તેમનો યશ ચારે દિશાઓમાં ફેલાઈ ગયો હતો. એક દિવસ નારદજીએ ઇન્દ્રની સભામાં જઈ મહારાજા હરિશ્ચંદ્રને ઘણી પ્રશંસા કરી. આ પ્રશંસા સાંભળીને ઇન્દ્રને ઈર્ષ્યા થઈ. તેમણે હરિશ્ચંદ્રની પરીક્ષા કરવાનું કામ વિશ્વામિત્રને સોંપ્યું. પછી વિશ્વામિત્ર અયોધ્યા પહોંચ્યા. તેમણે દાન સ્વરૂપે સમસ્ત રાજ્યને હરિશ્ચંદ્ર પાસેથી લઈ લીધું. આથી રાજા હરિશ્ચંદ્ર કાશી નગરી તરફ પોતાની પત્ની તારામતી અને પુત્ર રોહિત સાથે તૈયાર થયા. ત્યારે ફરી વિશ્વામિત્રે 1000 સુવર્ણ મુદ્રાઓ દક્ષિણામાં માંગી. હરિશ્ચંદ્ર પાસે તે વખતે કંઈ પણ ન હોવાથી 1 માસની મુદત માંગી. રાજા હરિશ્ચંદ્ર તેમની પત્ની તારામતી અને પુત્ર રોહિત સાથે કાશી નગરીમાં આવી પહોંચ્યા. ત્યાં રાણી તારામતી, પુત્ર રોહિત અને પોતે જાતે વેચાઈને 1000 સુવર્ણ મુદ્રાઓ વિશ્વામિત્રને આપી. રાણી તારામતી અને રોહિતને એક બ્રાહ્મણને વેચવામાં આવ્યા, જ્યાં પોતે એક ચાંડાલને ત્યાં વેચાયા. તેમનો સ્વામી એક મરઘોટનો માલિક હતો. તેમણે તે સ્મશાનમાં રહીને મરદાનું કફન લેવાનું કામ સોંપ્યું. બ્રાહ્મણને ત્યાં તારામતી અને રોહિત નોકર તરીકે કામકાજ કરતા હતા. એક દિવસ રોહિત બાગમાં બ્રાહ્મણના કહેવાથી પુષ્પો લેવા ગયો. ત્યાં સર્પે તેને દંશ દીધો. તે મૃત્યુ પામ્યો. તે મૃતદેહ લઈને તારામતી સ્મશાનમાં ગઈ. ત્યારે હરિશ્ચંદ્રે કફનની માંગણી કરી, પણ તારામતી પાસે કફન નહોતું. આથી તેને બાળવા માટે સ્પષ્ટ ના પાડી દીધી. છેવટે તારામતી પોતાના વસ્ત્રમાંથી અડધું વસ્ત્ર કફનના રૂપમાં આપવા તૈયાર થઈ ગઈ. ત્યારે ભગવાન નારાયણ, વિશ્વામિત્ર અને બ્રહ્માદિ સહિત પ્રગટ થયા અને કહ્યું, તમારી ધર્મ પાલનની દ્રઢતાથી અમે સંતુષ્ટ થયા છીએ અને તમને ત્રણેયને સ્વર્ગમાં સદેહે મોકલી આપીએ છીએ. ત્યાં તમે સ્વર્ગાદિ સુખો ભોગવશો. ઇન્દ્રે રોહિતના મૃત શરીર ઉપર અમૃતની વર્ષા કરી. આથી તે સજીવન થઈને ઊભો થયો. પછી હરિશ્ચંદ્રે કહ્યું કે જ્યાં સુધી મારા સ્વામી મને રજા ન આપે ત્યાં સુધી હું અહીંથી કેવી રીતે હટી શકું. ત્યારે ધર્મરાજાએ કહ્યું, હું જ ચાંડાળના સ્વરૂપે થયો હતો. તમે પરીક્ષામાં પૂર્ણતઃ ઉત્તીર્ણ થયા છો, એટલે હવે તમે સ્વર્ગમાં જઈ શકો છો. એટલે રાજા હરિશ્ચંદ્રે કહ્યું, જ્યાં સુધી મારી અયોધ્યાની પ્રજાને હું સાથે સ્વર્ગમાં ન લઈ જઈ શકું ત્યાં સુધી મારે સ્વર્ગમાં જવું નથી. છેવટે રાજાએ પોતાનું પુણ્ય સમસ્ત પ્રજામાં વેચી દઈ અયોધ્યાની પ્રજાને પણ પોતાની સાથે સ્વર્ગમાં લઈ ગયા હતા. મહાલક્ષ્મીજીની પ્રાગટ્યની કથા. વ્યાસજી કહે છે કે હે રાજન, હવે હું ભગવતી શતાક્ષીના પ્રાગટ્યની પવિત્ર કથા કહું છું, તે સાંભળો. પ્રાચીન સમયની વાત છે. દુર્ગમ નામનો એક મહાન દૈત્ય હતો. તે દૈત્ય તપ કરવા હિમાલય પર્વત ઉપર ગયો અને તેણે 1000 વર્ષ સુધી કઠિન તપ કર્યું. ભગવાન બ્રહ્માજી હંસ ઉપર બેસીને વરદાન આપવા માટે દુર્ગમ પાસે આવ્યા. તેમણે પિતામહની પૂજા કરીને એવું વરદાન માંગ્યું કે મને બધા વેદો આપવાની કૃપા કરો. સાથે સાથે મને એવું બળ આપો કે હું દેવતાઓને હરાવી શકું. બ્રહ્માજી એવું જ થશે એમ કહીને સત્યલોકમાં ચાલ્યા ગયા. બ્રહ્માજીના વરદાનના પ્રભાવથી બ્રાહ્મણોને બધા વેદોની વિસ્મૃતિ થઈ ગઈ. પૂરા ભૂમંડળમાં હાહાકાર થઈ ગયો. પછી તે દૈત્ય બળપૂર્વક અમરાવતીને ઘેરી લીધી હતી.
દેવતાઓ તેની સામે લડી શકવા અસમર્થ હતા, તેથી તે ભાગી ગયા. આ પ્રમાણે ભયંકર અશુભ સમય આવી જવાથી બ્રાહ્મણો ભગવતી જગદંબાની ઉપાસના કરવા માટે હિમાલય પર્વત ઉપર ગયા. દેવીની શરણમાં જઈને તેમની સ્તુતિ કરવા લાગ્યા કે હે મહેશ્વરી, અમારી સામે ઘોર સંકટ ઊભું થયું છે, આપ તેમાંથી અમારો ઉદ્ધાર કરો. વ્યાસજી કહે છે કે રાજન, બ્રાહ્મણો અને દેવતાઓની પ્રાર્થના સાંભળીને ભગવતી શિવાએ અનેક પ્રકારના શાક તથા સ્વાદિષ્ટ ફળો તેમને પોતાને હાથે ખાવા માટે આપ્યા. રાજન, તે દિવસથી ભગવતીનું એક નામ શાકંભરી પણ પડ્યું હતું. દુર્ગમ દૈત્ય આ બધી વાત જાણી એટલે તે સેના તૈયાર કરી યુદ્ધ કરવા નીકળ્યો. તે દૈત્ય ભગવતીની સામે આવીને ઊભો રહ્યો. બ્રાહ્મણો અને દેવતાઓ ચારે બાજુથી ઘેરાઈ ગયા. ત્યારે ભગવતી શિવાએ ચારે બાજુ રક્ષા ચક્ર ઊભું કરી દીધું અને પોતે સ્વયં બહાર નીકળી દૈત્ય સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યાર પછી દેવીના શ્રી વિગ્રહમાંથી અનેક શક્તિઓ પ્રગટ થઈ. કાલિકા, તારિણી, બાલા, ત્રિપુરા, ભૈરવી, રમા, બગલા, માતંગી, ત્રિપુર સુંદરી, કામાક્ષી, દેવી તુલજા, જંભીનો, મોહિની, છિન્નમસ્તા, ગૃહકાલી, દશ સહસ્ત્ર બાહુકા વગેરે નામો વાળી 32 શક્તિઓ અને પછી 64 અને અગણિત શક્તિઓ ઉત્પન્ન થઈ હતી. તે શક્તિઓએ દાનવોની મોટા ભાગની સેનાનો સંહાર કરી નાખ્યો. ત્યારે સેનાપતિ દુર્ગમ પોતે શક્તિઓની સામે આવીને તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યો. હવે ભગવતી જગદંબા અને દુર્ગમ દૈત્ય બંનેનું ભયંકર યુદ્ધ શરૂ થયું. જગદંબાના 5 બાણે દુર્ગમની છાતીને વીંધી નાખી. પછી તો લોહી ઓગતો તે દૈત્ય ભગવતી પરમેશ્વરીની સામે પ્રાણ રહિત થઈને પડી ગયો. તેના શરીરનું તેજ ભગવતીના વિગ્રહમાં સમાઈ ગયું. વ્યાસજી કહે છે કે રાજન, સચ્ચિદાનંદ સ્વરૂપિણી ભગવતી જગદંબાના આ અધ્યાયનું જે શ્રવણ કરે છે તેની બધી કામનાઓ સિદ્ધ થાય છે અને છેવટે તે દેવીના પરમધામને પ્રાપ્ત કરે છે. જન્મજય કહ્યું કે હે મહામુનિ, આપે ત્રીજા સ્કંદના 6થા અધ્યાયમાં કહ્યું કે મણિદ્વીપમાં નિવાસ કરતા ભગવતી જગદંબાએ ગૌરી, લક્ષ્મી અને સરસ્વતીને પ્રગટ કરીને તેમને ક્રમશઃ શંકર, વિષ્ણુ અને બ્રહ્માજી પાસે રહેવાની આજ્ઞા આપી. પરંતુ સાંભળવામાં આવે છે કે ગૌરી હિમાલય તથા દક્ષ પ્રજાપતિની પુત્રી છે તથા મહાલક્ષ્મી ક્ષીરસાગરના પુત્રી છે. તો પછી જગદંબામાંથી પ્રગટ થયેલી આ દેવીઓ અન્ય કોઈની પુત્રીઓ કઈ રીતે થઈ શકે? વ્યાસજી કહે છે કે રાજન, હું આ પરમ અદ્ભુત રહસ્ય કહું છું તે તમે સાંભળો. જ્યારે ભગવતી જગદંબાએ ત્રણેય દેવીઓને ત્રણેય દેવતાઓ સાથે રહેવાની વ્યવસ્થા કરી આપી, ત્યારથી દેવતાઓ સૃષ્ટિના સર્જન, પાલન અને સંહારના કાર્યમાં પ્રવૃત્ત થઈ ગયા. રાજન, એકવાર હલાહલ નામથી જાણીતા ઘણા દૈત્યોએ કૈલાસ અને વૈકુંઠને ઘેરી લીધું. ત્યારે ભગવાન શંકર અને વિષ્ણુ બધા લાંબા સમયના યુદ્ધ પછી તે રાક્ષસોને મારવામાં સફળ થયા હતા. તેમણે મહાશક્તિના પ્રભાવથી જ દાનવોનો સંહાર કર્યો હતો. છતાં તેમણે શક્તિની ઉપેક્ષા કરી ત્યારે મહાગૌરી અને મહાલક્ષ્મીને હસવું આવતા બંને મહાન ઈશ્વરોએ શક્તિનો તિરસ્કાર કર્યો. ત્યારે લીલા માત્રથી તે બંને શક્તિઓ ભગવાન શંકર અને વિષ્ણુ પાસેથી અંતર્ધ્યાન થઈ ગઈ. તે શક્તિઓ ચાલી જવાથી બંને મહાન દેવો તેમનામાં રહેલી શક્તિ અને તેજ ગુમાવી બેઠા. ત્યારે બ્રહ્માજી ચિંતાથી અધીરા થઈ ગયા. ભગવાન વિષ્ણુ અને શંકર કલ્યાણ માટે બ્રહ્માજીએ તેમના પુત્ર મનુ અને સનકાદીને બોલાવ્યા અને કહ્યું કે હે પુત્રો, પરમેશ્વરીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરવાની ક્ષમતા અત્યારે મારામાં નથી, કારણ જગતનો બધો ભાર મારા ઉપર છે. તેથી તમારે વિષ્ણુ અને શંકર પુનઃ શક્તિ સંપન્ન થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ. બ્રહ્માજીની વાત સાંભળી તેમણે દક્ષ વગેરે જેટલા પુત્રો હતા તે બધા જગદંબાની આરાધના કરવા માટે વનમાં ચાલ્યા ગયા હતા. સિદ્ધપીઠ અને શક્તિઓની નામાવલી. વ્યાસજી કહે છે કે રાજન, ચતુર્મુખ બ્રહ્માજીની યાજ્ઞાથી મુનિઓ ભગવતી પરાશક્તિનું ધ્યાન કરવા લાગ્યા. લાંબા સમય બાદ ભગવતી પ્રસન્ન થઈ, તેમની સામે પ્રગટ થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. ત્યારે મુનિએ કહ્યું કે દેવી શંકર અને વિષ્ણુને તેમની શક્તિ પુનઃ પ્રાપ્ત થાય તેવી આપ કૃપા કરો. ત્યાર પછી દક્ષે પ્રાર્થના કરી કે દેવી અંબે, મારા કુળમાં આપ અવતાર ધારણ કરો, તેથી હું કૃતકૃત્ય થઈ જાઉં. દેવીએ કહ્યું કે શિવ અને વિષ્ણુએ મારી શક્તિઓનું અપમાન કર્યું, તેથી જ આવી અપ્રિય પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે. આ રીતે મારો અપરાધ ક્યારેય કરવો જોઈએ નહીં. હવે મારા અનુગ્રહથી ગૌરી અને લક્ષ્મી નામની શક્તિઓ તમારે ત્યાં અને ક્ષીરસાગરને ત્યાં જન્મ ધારણ કરશે અને મારી પ્રેરણાથી તે શક્તિઓ શિવ અને વિષ્ણુને વરસશે. મહારાજ, થોડા સમય વીત્યા પછી ભગવતી જગદંબાની એક જ્યોતિએ દક્ષ પ્રજાપતિને ત્યાં જન્મ લીધો. પરબ્રહ્મ સ્વરૂપિણી ભગવતી જગદંબા સત્યનો અંશ હોવાથી તેમનું નામ સતી રાખવામાં આવ્યું અને સમય પ્રમાણે તે ભગવાન શિવજીના પત્ની બન્યા.
રાજન, દેવના પ્રભાવથી સતીએ તેમનું શરીર અને પિતા દક્ષના યજ્ઞકુંડમાં બાળીને ભસ્મ કરી નાખ્યું હતું. જન્મજય રાજાએ પૂછ્યું કે મુનિવર, ક્યાં અપરાધના કારણે દક્ષ પ્રજાપતિને ત્યાં આવી દુર્ઘટના બની હતી? વ્યાસજી બોલ્યા કે રાજન, આ કથા ખૂબ પ્રાચીન છે. એકવાર મુનિવર દુર્વાસાજી ભગવતી જગદંબાની પાસે ગયા. દેવેશ્વરીએ પ્રસન્ન થઈને મુનિને પોતાના કંઠમાંથી ઉતારીને પુષ્પમાળા પ્રસાદ રૂપે આપી. તેની સુગંધથી તેના ઉપર ભમરાઓ ગુંજી રહ્યા હતા. તે પરમ તપસ્વી મુનિ ત્યાંથી આકાશ માર્ગે સતીના પિતા દક્ષ પ્રજાપતિને ઘેર પધાર્યા. ત્યારે સતીના પિતા દક્ષજીએ મુનિને પ્રાર્થના કરી કે આ માળા મને આપવાની કૃપા કરો. મુનિએ પુષ્પમાળા દક્ષજીને આપી દીધી. ત્યાર પછી દક્ષજીએ તેમના શયનખંડની શયા ઉપર તે માળાને મૂકી દીધી અને તે જ શયા પર તેમણે રાત્રિના સમયે સ્ત્રી સંગમ કર્યો. રાજન, આ પાપ કર્મના પ્રભાવથી દક્ષના મનમાં તેમની પુત્રી સતી અને ભગવાન શંકરના પ્રતિ દ્વેષ ભાવ પેદા થયો. રાજેન્દ્ર, આ અપરાધનું પરિણામ એ આવ્યું કે સતીએ સતી ધર્મને પ્રદર્શિત કરવાના વિચારથી દક્ષથી ઉત્પન્ન થયેલા તેમના શરીરને યોગાગ્નિ દ્વારા ભસ્મ કરી દીધું અને પછી તે જ જ્યોતિરૂપ શક્તિ હિમાલયને ત્યાં પ્રગટ થયા હતા. વ્યાસજી આગળ બોલ્યા, સતીના ભસ્મ થવાથી ભગવાન શંકરના કોપાગ્નિએ ત્રિલોકમાં હાહાકાર મચાવી દીધો. વીરભદ્રે પ્રગટ થઈ દક્ષને મારી નાખ્યા અને તેમનો યજ્ઞ વિધ્વંસ કરી નાખ્યો. બ્રહ્માદિ દેવતાઓ ભગવાન શંકરની શરણમાં ગયા એટલે શિવજીએ દેવતાઓને અભય કર્યા અને દક્ષને બકરાનું માથું જોડીને જીવતા કર્યા. સતીનો ચિન્મય દેહ અગ્નિમાં બળી રહ્યો હતો. તે શરીરને શિવજીએ અગ્નિમાંથી ઉપાડીને ખભા ઉપર મૂકીને ભ્રમિત ચિત્તે દેશ દેશમાં ભમવા લાગ્યા. તે સમયે ભગવાન વિષ્ણુએ અત્યંત ચિંતિત થઈ તરત ધનુષ ઉપાડી ભગવતી સતીના શરીરના અવયવોને કાપી નાખ્યા. જે સ્થાનોમાં શરીરના અવયવો પડ્યા હતા ત્યાં શંકરની અનેક મૂર્તિઓ પ્રગટ થઈ ગઈ. જન્મજયે પૂછ્યું કે હે મુનિ, તે સિદ્ધપીઠ સ્થાનો ક્યાં છે અને કેટલા છે? તેનું નામ શું છે? વ્યાસજી કહે છે કે રાજન, સાંભળો. હવે હું દેવ પીઠોનો પરિચય આપું છું, જે સાંભળવા માત્રથી મનુષ્ય પાપોથી મુક્ત થઈ જાય છે. જે શક્તિપીઠોમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી મનુષ્યો દ્વારા દેવીની ઉપાસના થાય છે અને ઐશ્વર્યની ઈચ્છા વાળાઓ માટે ધ્યાન કરવાનો મહિમા છે, તે સ્થાનનું તત્વ સાથે વર્ણન કરું છું. 108 સિદ્ધપીઠો. વારાણસીમાં ગૌરીનું વિંધ્યા શ્રીમુખ પડ્યું, તેથી તે પીઠસ્થાનમાં રૂપ ધારણ કરનારા દેવીનું નામ વિશાલાક્ષી છે. નૈમિષારણ્ય ક્ષેત્રમાં બિરાજતા દેવી લિંગધારિણી નામથી પ્રસિદ્ધ છે. દેવીને પ્રયાગમાં લલિતા, ગંધમાદન પર્વત પર કામુકી, માનસામાં કુમિદા, દક્ષિણમાં વિશ્કામાં અને ઉત્તરમાં ભગવતી વિશ્વકામ પ્રપૂર્ણી કહે છે. ગોમંત પર્વત પર ગૌતમી તથા મંદારચલ પર્વત પર કામકારિણી નામથી પ્રખ્યાત છે. ચૈત્ર રથમાં દેવીને મદોત્કટા, હસ્તિનાપુરમાં જયંતી, કાન્યકુબ્જમાં ગૌરી તથા મલયાચલ પર્વત પર રંભા કહ્યા છે. એકામ્ર પીઠ પર તે કીર્તિમતી કહેવાય છે. વિશ્વપીઠમાં તે વિશ્વેશ્વરી અને પુષ્કરમાં પુરુહુતા નામથી પ્રખ્યાત થયા. કેદાર પીઠમાં સન્માર્ગદાયિની, હિમવાન પીઠમાં મંદા તથા ગોકર્ણ પીઠમાં ભદ્રકર્ણિકા આ નામો દેવીના છે. સ્થાનેશ્વરી પીઠમાં ભવાની, બિલ્વક પીઠમાં બિલ્વપત્રિકા, શ્રીશૈલ પર માધવી તથા ભદ્રેશ્વર પર ભદ્રા નામથી દેવી પ્રસિદ્ધ છે. વરાહ પીઠમાં જય, કમલાલયન પીઠમાં કમલા, રુદ્રકોટીમાં રુદ્રાણી તથા કાલંજરમાં કાલી કહેવાય છે. તેમણે શાલિગ્રામ પીઠમાં મહાદેવી, શિવલિંગમાં જલપ્રિયા, મહાલિંગમાં કપિલા, માકોટમાં મુકુટેશ્વરી, માયાપુરીમાં કુમારી, સંતાન પીઠમાં લલિતાંબિકા, ગયામાં મંગલા અને પુરુષોત્તમ પીઠમાં વિમલા કહેવાય છે. ચહમરાક્ષમાં ઉત્પલાક્ષી, હિરણ્યાક્ષમાં મલોત્પલા, વિશાખામાં અમોઘાક્ષી, પુંડવર્ધન પીઠમાં પાડલા, શુપાશ્વમાં નારાયણી, ચિત્રકૂટમાં રુદ્રસુંદરી, વિપુલ ક્ષેત્રમાં વિપુલા, મલયાચલ પર ભગવતી કલ્યાણી, સહાદ્રી પર્વત પર એકવીરા, હરિશ્ચંદ્ર પીઠ પર ચંદ્રિકા, રામતીર્થમાં રમણા, યમુના પીઠમાં મૃગાવતી, કોટી તીર્થમાં કોટવી, માધવનમાં સુગંધા, ગોદાવરીમાં ત્રિસંધ્યા, ગંગાદ્વારમાં રતિપ્રિયા, શિવકુંડમાં શુભાનંદા, દેવી કાતટ પીઠમાં નંદિની, દ્વારિકામાં રૂકમણી, વૃંદાવનમાં રાધા, મથુરામાં દેવકી, પાતાળમાં પરમેશ્વરી, ચિત્રકૂટમાં સીતા, વિંધ્યાચલ પર્વત પર વિંધ્યાવાસિની, કારવીર ક્ષેત્રમાં મહાલક્ષ્મી, વિનાયક ક્ષેત્રમાં દેવી ઉમા, વેદનાથ ધામમાં આરોગ્ય, મહાકાલ પીઠમાં માહેશ્વરી, ઉષ્ણ તીર્થમાં અભયા,
વિંધ્ય પર્વત પર નિતંબા, માંડવ્ય પીઠમાં માંડવી તથા માહેશ્વરીપુરીમાં સ્વાહા નામથી પ્રખ્યાત છે. ચંગલૈનમાં પ્રચંડા, અમરકંટકમાં ચંડિકા, સોમેશ્વર પીઠમાં વરાહરોહા, પ્રભાસ ક્ષેત્રમાં પુષ્કરાવતી, સરસ્વતી તીર્થમાં દેવમાતા તથા તટ નામક પીઠમાં પારાવરા નામથી તેમની ખ્યાતિ થઈ. મહાલયમાં મહાભાગા, શયષ્ણીમાં પિંગલેશ્વરી, કૃત સૌચિત તીર્થમાં સિંહિકા, કાર્તિક ક્ષેત્રમાં અતિશાંકરી, વર્તક તીર્થમાં ઉત્પલા, સુભદ્રા અને શોણાના સંગમ પર લોલા, સિદ્ધવનમાં માતા લક્ષ્મી, ભરતરાશ્રમ તીર્થમાં અનંગા, જાલંધર પર્વત પર વિશ્વામુખી નામથી પ્રસિદ્ધ થયા. કિષ્કિંધા પર્વત પર તારા, દેવદારુ વનમાં પૃષ્ટિ, કાશ્મીર પ્રદેશમાં મેઘા, હિમાદ્રી પર્વત પર દેવી ભામા, વિશ્વેશ્વર ક્ષેત્રમાં તૃષ્ટિ, કપાલ મોચન તીર્થમાં શુદ્ધિ, કાયાવરોહણ તીર્થમાં માતા, શંખોદ્વાર તીર્થમાં ધરા અને પિંડરાક તીર્થમાં ધ્રુતિ નામથી પ્રસિદ્ધ થયા હતા. ચંદ્રભાગા નદીના તટ ઉપર કલા, અછોદ નામ ક્ષેત્રમાં શિવધારિણી, વેણા નદીના કિનારે અમૃતા, બદ્રિકા વનમાં ઉર્વશી, ઉત્તર કુરુ પ્રદેશમાં ઔષધિ, કુશદ્વીપમાં કુશોદકા, હેમકૂટ પર્વત ઉપર મંથમા, કુમુદ વનમાં સત્યવાદિની, અસ્વસ્થ તીર્થમાં વંદનીયા, વૈશ્રવણિયાલયમાં ક્ષેત્રમાં નિધિ, વેદબદન તીર્થમાં ગાયત્રી, ભગવાન શિવની નિકટ પાર્વતી, દેવલોકમાં ઇન્દ્રાણી, બ્રહ્મલોકમાં સરસ્વતી, સૂર્યના બિંબમાં પ્રભા, માતૃકોમાં વૈષ્ણવી, સતીઓમાં અરુંધતી તથા રમા, અપ્સરાઓમાં તિલોત્મા નામથી દેવી પ્રખ્યાત થયા. સંપૂર્ણ પ્રાણીઓના ચિત્તમાં નિત્ય બિરાજનારા શક્તિને બ્રહ્મકલા કહે છે. હે જન્મેજય, આ 108 સિદ્ધ પીઠો અને ત્યાં બિરાજનારા દેવીઓના નામ કહ્યા. જે મનુષ્ય 108 સિદ્ધ પીઠોનું સ્મરણ અને શ્રવણ કરશે તે બધા પાપોથી મુક્ત થઈને ભગવતીના પરમધામને પ્રાપ્ત થાય છે. આ બધા તીર્થોની યાત્રા વિધિ પ્રમાણે કરવી જોઈએ. ત્યાં જઈને પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કર્યા પછી ભગવતીની વિશેષ પૂજા વિધિપૂર્વક કરવી જોઈએ. પૂજન કર્યા પછી ભગવતી જગદંબાની સામે વારંવાર ક્ષમા માંગવી જોઈએ. હે જન્મજય, પછી તે સ્થળે ભક્ષ્ય ભોજ્ય વગેરેથી બ્રાહ્મણોને જમાડવા જોઈએ. હે રાજન, સુવાસિની સ્ત્રીઓ, કુમારિકાઓ અને નાના બાળકોને પણ જમાડવા. તે ક્ષેત્રમાં રહેવા વાળા ચાંડાળ હોય તેમને પણ દેવી સ્વરૂપ કહેવાય છે. તેથી તે બધાની પૂજા કરવી જોઈએ. તે ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનું દાન લેવું નહીં. શક્તિના દિવ્ય મંત્રનું અનુષ્ઠાન કરવું જોઈએ. જે મનુષ્ય આ પ્રમાણે શ્રી દેવીની સિદ્ધ પીઠોની પ્રસન્નતાપૂર્વક યાત્રા કરે છે તેના પિતૃઓ 1000 કલ્પ સુધી શ્રેષ્ઠ એવા બ્રહ્મલોકમાં નિવાસ કરે છે અને તે પોતે પણ આયુષ્ય પૂરું થયે દેવીના દિવ્ય સ્થાનને પ્રાપ્ત કરે છે. પછી તે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરીને સંસાર સાગરથી મુક્ત થઈ જાય છે. આ 108 નામ જપથી અનેક મનુષ્યો સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા છે. હિમાલયને ત્યાં દેવીનું પ્રાગટ્ય. રાજા જન્મેજયે કહ્યું કે મુનિવર, આપે અગાઉ કહ્યું કે હિમાલયના શિખર પર મહાન તેજનો આવિર્ભાવ થયો. તે પ્રસંગ કહેવાની કૃપા કરો. વ્યાસજી કહે છે કે રાજન, સતીનું શરીર યોગાગ્નિમાં ભસ્મ થઈ જવાથી શિવજી નિરાશ થઈ ગયા. તેઓ મનને અંતર્મુખ કરીને ભગવતી જગદંબાનું ધ્યાન કરવા લાગ્યા. સતીની અનુપસ્થિતિમાં તારક નામનો એક અસુર ઉત્પન્ન થયો. બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું કે ભગવાન શંકરનો જે ઔરસ પુત્ર થશે તેના હાથે તારું મૃત્યુ થશે. આ સાંભળી દેવો ચિંતાતુર થઈ ગયા. શંકરને તો પત્ની જ નથી, પછી પુત્રની આશા ક્યાંથી રાખી શકાય? મહાઅસુર પણ આ કારણે ગાજા કરતો હતો. બધા દેવતાઓએ પોતાનું દુઃખ ભગવાન વિષ્ણુને જણાવ્યું. ભગવાન વિષ્ણુ દેવતાઓની સાથે હિમાલય પર પહોંચી ગયા. બધા દેવતાઓ લાંબા સમય સુધી દેવીની સ્તુતિ કરી. ત્યારે ચૈત્ર મહિનાના નોમના શુભ દિવસે તેજ પ્રગટ થયું. તે તેજ પુંજથી દેવતાઓની આંખો અંજાઈ ગઈ. પછી તેમને દિવ્ય મનોહર દેવીના દર્શન થયા હતા. બધા દેવતાઓએ દેવીને આદર સાથે પ્રણામ કરીને તેમને સ્તુતિ કરી. દેવતાઓની સ્તુતિથી પ્રસન્ન થયેલા દેવીએ કહ્યું કે આ બધા દેવતાઓ અહીં ક્યાં પ્રયોજનથી આવ્યા છે તે કહો. હું ભક્તોની અભિલાષા પૂરી કરવા તત્પર છું. ત્યારે દેવતાઓએ કહ્યું કે હે પરમેશ્વરી, તારક અસુર અમને ત્રાસ આપી રહ્યો છે. બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું છે કે ભગવાન શંકરના પુત્રના હાથે તેનું મૃત્યુ થશે. પરંતુ અત્યારે ભગવાન શંકર વિધુર જીવન જીવી રહ્યા છે. ભગવતી પરમેશ્વરીએ કહ્યું કે દેવતાઓ, મારી શક્તિ જે ગૌરી નામથી પ્રસિદ્ધ છે તે હિમાલયને ત્યાં પ્રગટ થશે. હવે તમારે ભગવાન શિવ સાથે ગૌરીનું લગ્ન થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ. હિમાલયનું પણ કર્તવ્ય છે કે તે ભક્તિપૂર્વક મારી ઉપાસના કરે. હિમાલયે દેવીની વાણી સાંભળીને ગડગડા થઈ ગયા હતા.
તેમની આંખોમાંથી પ્રેમાશ્રુ સરી પડ્યા. ભગવતી જગદંબાએ હિમાલયને ભક્તિ સાથે યોગ અને વેદોને માન્ય એવું જ્ઞાન આપ્યું. દેવીએ કહ્યું કે ધરણીધર, બધો સંસાર મારામાં ઓતપ્રોત છે, કારણ કે દેહાભિમાન ઈશ્વર હું છું. લિંગ દેહાભિમાન વિષ્ણુ અને સ્થૂળ દેહાભિમાન બ્રહ્મા હું છું. વિષ્ણુ, રુદ્ર, ગૌરી, સરસ્વતી અને લક્ષ્મી બધા મારા જ રૂપ છે. સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રો પણ હું જ છું. પશુ, પક્ષી, ચાંડાળ, તસ્કર, વ્યાઘ્ર, કુરક્રમી, સત્ક્રમી, મહાજન, સ્ત્રી, પુરુષ, નપુંસક આ બધા હું જ છું. ચરાચર કોઈ વસ્તુ એવી નથી જે મારાથી ભિન્ન હોય. હિમાલયે કહ્યું કે હે દેવેશી, આપ મારા ઉપર અનુગ્રહ કરીને મને વિરાટ રૂપના દર્શન કરાવો. વ્યાસજી કહે છે કે બધા દેવતાઓએ પણ હિમાલયની વાતનું સમર્થન આપ્યું. ત્યારે ભગવતી શિવા વિરાટ રૂપે પ્રગટ થયા. કરોડો વીજળીઓ અને સૂર્યની જેમ કાંતિવાળું અને અત્યંત વિકરાળ રૂપ હતું. આવા ભયંકર રૂપને જોઈને બધા દેવતાઓ હાહાકાર કરવા લાગ્યા. તેઓ ધ્રુજી ઉઠ્યા અને મૂર્છિત થઈ ગયા. વિરાટ રૂપ ભગવતીની ચારે બાજુ ઉભેલા દેવતાઓને મૂર્છામાંથી જગાડ્યા. દેવો ભગવતીની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓને ભયભીત થયેલા જોઈને પોતાનું ભયંકર રૂપ અદ્રશ્ય કરીને તરત તેમના મનોહર રૂપના દર્શન આપ્યા. પછી દેવીએ તેમને બ્રહ્મ વિદ્યાનો, વિવિધ યોગનું વર્ણન, બ્રહ્મ સ્વરૂપનું વર્ણન, ભક્તિના પ્રકાર, જ્ઞાન પ્રાપ્તિનો મહિમા, દેવતીર્થો, વ્રતો, ઉત્સવો તથા પૂજનના પ્રકારોનું વર્ણન, પૂજન વિધિ અને ફળશ્રુતિનું વર્ણન કરી ભગવતી જગદંબા ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા હતા. વ્યાસજી બોલ્યા કે હે રાજન, ત્યાર પછી ભગવતી સતી હિમાલયને ઘેર જન્મ્યા. તેઓ હેમવતી નામથી પ્રસિદ્ધ થયા. આ તે જ દેવી છે. તે પહેલા ગૌરી હતા અને ભગવતી ભુવનેશ્વરીએ જેમને શંકરને સોંપ્યા હતા. તે પછી કાર્તિક સ્વામીનો જન્મ થયો અને તેમણે તારકાસુરનો વધ કર્યો. રાજન, પૂર્વ કાળે સમુદ્ર મંથન થયું. ત્યારે દેવતાઓએ લક્ષ્મીજીને પ્રગટ થવા માટે ભગવતી જગદંબાની સ્તુતિ કરી. ત્યારે દેવતાઓ પર કૃપા કરવા માટે જ દેવી લક્ષ્મીજીના રૂપમાં પ્રગટ થયા હતા. ઇતિ શ્રી શ્રીમદ દેવી ભાગવતમાં 7મો સ્કંધ સમાપ્ત. જય ભગવતી, જય જગદંબે. મને સાંભળવા માટે ધન્યવાદ.